નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ ગુજ્જુ ચેનલમાં. આજે આપણે ઈપીએફમાં આવી રહેલા એક એરર વિશે વાત કરીશું. આધાર ઓથેન્ટિફિકેશન એમ્પ્લોયર કરીને એક એરર આવે છે, એના વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે યુએન નંબર નાખીને લોગિન કરી લઈશું. મેં પહેલેથી જ યુએન નંબર નાખીને રાખ્યો છે, જેથી આપણો વિડીયો વધારે લાંબો નહીં થાય. કેપ્ચા કોડ ફિલ કરીને સાઇન ઇન કરી લઈશું. એના પછી કેપ્ચા કોડ કરીને ફરી એક ઓટીપી જનરેટ થશે, આધાર ઓટીપી એ લઈ લઈશું. ફરી ઓટીપી દાખલ કરીને કેપ્ચા કોડ ફિલઅપ કરીને સબમિટ કરી દઈશું. ત્યાર પછી લોગિન થઈ જશે. લોગિન થઈ ગયું છે. હવે જો ચેક કરી લઈએ આપણે કેવાયસી. ચેક કરી લઈશું. કેવાયસીમાં બધું જ અપ્રુવલ છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ચોપડી, બેંક પાસબુક બધું અપ્રુવલ છે. તોય છતાં એક એરર આવે છે. હું એરર તમને બતાવી દઉં. ઓનલાઈન ક્લેમ સર્વિસમાં જઈને જો આ એક એરર, પ્લીઝ અપડેટ યોર લેટેસ્ટ ઓથેન્ટિફિકેશન આધાર થ્રુ યોર એમ્પ્લોયર યુનિફાઈડ પોર્ટલ. તો આના વિશે આપણે ગ્રીવિયન્સ નાખવાની છે. ફરી એક નવું ટેબ ખોલી લઈશું. એમાં લખીશું EPFIGMS government.in. પહેલી સાઇટ પર ક્લિક કરશું. ગ્રીવિયન્સ રજિસ્ટર ગ્રીવિયન્સ પર ક્લિક કરશું. એના પછી EPF એમ્પ્લોયર આધાર પીએફ મેમ્બર પર ક્લિક કરશું. એના પછી ડુ યુ હેવ ક્લેમ આઈડી, આપણે ક્લેમ નાખ્યો જ નથી, ક્લેમ આઈડી આવવાની નથી, નો કરી દઈશું. એના પછી યુએન નંબર ટાઈપ કરી લઈશું. મિત્રો, આપણને જે આગળ એરર આવતો હતો જે પીએફ પોર્ટલમાં, એનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો એ સ્ક્રીનશોટ અને આધાર કાર્ડ આપણે બંને અપલોડ કરવાના રહેશે. બરાબર છે. હવે આપણે કેપ્ચા ફિલ કરી લઈએ. એના પછી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરવાનું છે. ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એના પછી ઓટીપી દાખલ કરી દેવાનો છે. ઓટીપી આવ્યા પછી વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયું. એના પછી આપણે થોડી ડિટેલ ભરી લેવાની છે. મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર જે બી હોય એ ભરી લેવાનું છે. એના પછી એડ્રેસ ફોર કમ્યુનિકેશન એડ્રેસ ભરી લેવાનું છે. આપણે એડ્રેસ પર નાખી દીધું છે 217 ઉચ્ચવાસ ફળિયું, ગાળા. બરાબર છે. એના પછી પિનકોડ નાખી લેવાનો છે. પિનકોડ ટાઈપ કરી લઈશું. પિનકોડ ટાઈપ કર્યા પછી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાત, મારું ગુજરાત છે તો ગુજરાત કરીશ. એના પછી આલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર નાખી લેવાનો છે. જો હોય તો જરૂરી નથી, નહીં હોય તો કંઈ નહીં. એના પછી કેપ્ચા ફિલઅપ કરીને મેમ્બર આઈડી પર ક્લિક કરી દઈશું. પીએફ ઓફિસ ગ્રીવિયન્સ કઈ નાખવાની છે તો પીએફ ઓફિસમાં. એના પછી આપણે એક કેટેગરી ચૂઝ કરી લઈશું, ગ્રીવિયન્સ કેટેગરી. તો આપણે ટેકનિકલ ઇસ્યુમાં
कोई नहीं, ब्लॉक नहीं, ट्रांसक्लेम नहीं, टेक्निकल इश्यू while filling claim. પછી થોડું લખાણ લખી દઈશું, ડિસ્ક્રિપ્શન આપી દઈશું. મેં પહેલેથી લખીને કોપી રાખ્યું છે, ડાયરેક્ટ આપણો વિડીયો લાંબો નહીં થાય એના માટે. તો ડિયર સર, માય નેમ ઇઝ ફલાણા ઠેકાણા, યુઆઈ નંબર ઇઝ આઈ એમ નોટ ક્લેમ, કે કોઈ કરેક્શન કર્યું નથી આધાર કાર્ડમાં, તો એ છતાં આવો એરર આવે છે. એના વિશે થોડું લખી દઈશું. આનું થોડું જેમ બને એમ ઉતાવળથી અપડેટ કરી આપો, આવું આપણે ગુજરાતીમાં કહીએ તો લખી દીધું છે. એના પછી ડોક્યુમેન્ટ ચૂઝ કરવાનો છે, આધાર કાર્ડ અને જે આપણે પહેલાં જે સ્ક્રીનશોટ લીધો હતો એ બંને અહીંયા અપડેટ કરવાના છે. અપલોડ કર્યા પછી આ રીતે ઓકે આપી દેવાનું થઈ ગઈ છે. એનો નંબર આપણે સાચવીને રાખવાનો છે, ફ્યુચરમાં કામ આવશે. જય હિન્દ, જય ભારત મિત્રો, ગુડ બાય.